ભાઈ વાળ દાઢી મસ્ત મજાના કટિંગ થઈ ગયા છે અને ભાઈએ છે ને લાસ્ટમાં મસાજ એટલી મસ્ત કરી દીધી ને મજા આવી ગઈ યાર મજા આવી ગઈ ભાઈ મજા આવી ગઈ કસમથી થઈ ગયું ફેમિલી ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં ને અત્યારે સવારની શરૂઆત તમને ક્યાંથી થઈ ખબર છે તમને દેખાડી દો હા કેટલું સુકૂન મળ્યું તમને ખબર જો આ વાતાવરણ જોઈ દે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ હે ને સામે ઘાટી એટલી મસ્ત ખુલી ગઈ છે અને લગભગ સવારના 8:30 વાગ્યા પછી વરસાદ ન થયો મેં ગ્રીલ નાખી ને પછી વરસાદ રોકાઈ ગયો હતો અત્યારે સાટા પણ નથી પેલા સાટા આવતા હતા મસ્ત મજાનું થઈ ગયું હવે જો તો ખરા નીચે કેવું છે વાહ ભાઈ વાહ નીચે બી બહુ મસ્ત થઈ ગયું યાર કેટલું મસ્ત થઈ ગયું બસ હવે ઉમ્મીદ એ છે કે યાત્રા જલ્દી ચાલુ થઈ જાય આજે 5 તારીખ સુધી તો કીધું છે કે 5 તારીખ પછી ખુલ છે પણ હવે જોઈએ ક્યારે ખુલે કેન્ટીનમાં આવ્યો છું કેન્ટીનમાં વિવેકભાઈ આગળ ખોલી લાગ્યો એમ તો થોડી વાર પહેલાં આવ્યો તો થોડી વાર બેઠો હતો પછી ઉઈ ગયો હતો હોવા માટે કાંઈ સીએમ તો શું કરીએ ને ફરી વાર પાછું કેમ્પમાં આવી જાઉં કાલે જેમ છે ને આજે પણ છે ને મસ્ત મજાનું વાતાવરણ ખુલી ગયું છે યાર સમજો રસ્તા ઉપર જાઉં ને તમને દેખાડું પાછળનું પણ બહુ મસ્ત ખુલી ગયું યાર દેખાડું જો અને રસ્તા ઉપર કોઈ યાત્રી નહીં દેખાતું હોય અત્યારે એક યાત્રી નહીં હા જો ઘટીને કહું નહીં કેટલી મસ્ત ખુલી ગઈ નહીં યાર આમ જો સ્નોફોલ દેખાય વાહ વાહ મસ્ત રસ્તો થઈ ગયો હજુ તો પીઠુવાળા કેટલા મસ્ત મજાના અહીં બેઠા છે આ પીઠુવાળાની દુકાન છે ભાઈ ને જો પીઠું પડ્યા છે ને ભાઈ બેઠા ક્યાં લે દાઈ ઠીક છે કેવા મસ્ત બેઠા છે આ બધા જે અમારા સુઈને ઉઠ્યા નીંદરમાંથી કંઈ કામ જ નથી તો શું કરે યાર અમારે અહીંયા જમવાનું બનતું હોય છે ને કેન્ટીન જો તો પેલી વાર કેટલી ખોલેલી છે થોડી કઈ ખોલેલી છે કેન્ટીન હું ટ્રાયપોડ હાથમાં લઈને ફરું રીલ બનાવતો હતો ને એટલા માટે હું રીલ અપલોડ કરી દઉં પેલા વિવેકભાઈ ચા તો બનાવેલી છે પણ ખાલી ગરમ કરી નાખીએ અને પી લઈએ આપણે અહીં જમવાનું થાય છે ચા પી લઈએ મસ્ત મજાની સિલિન્ડર લઈને ભાઈ જાય છે ક્યાંક માણસો તો ઓછા છે પણ આવા ટ્રેક્ટરો ને એવું હાલા કરે છે જો ભાઈ અત્યારે છે ને ધીરે ધીરે માલ બધો ઉપર જાય છે ખચ્ચર નો અબે માર દેગા વો મત કરો અત્યારે કદાચ હવે ધીરે ધીરે યાત્રા સ્ટાર્ટ થવાની છે ને એટલા માટે જો હા खच्चर के बीच में पड़े हम हमारे घर में खुद खच्चर थे इनको भी लो यार हाँ हेलो भाई जी क्या हाल है बस बढ़िया भाई जी हेलो मनु भाई क्या हाल है बस बढ़िया नहीं यार बढ़िया हाल नहीं है मनु भाई है ना मनु भाई क्या नहीं मिला पारस पत्थर हमें लिया क्या बोल रहे हो तो आज हम पारस पत्थर की खोज में चल रहे हैं भाई क्योंकि यात्रा चलेगी नहीं पारस पत्थर का रूल यह होता है कि उससे जो भी छूते हैं वो सोने का बन जाता है पत्थर को सोना बना देता है पत्थर को सोना बना देता है तुझे नहीं पता भाई ये काम इन्होंने करके छोड़ दिया है देख रहे सोने की खदान देख रहे ये दिख रहा है सब कुछ दिख रहा है और हमने बच्चों ने पढ़ा था कि यहाँ पर पारस पत्थर है चलो हम चलो भी खोजने करेंगे। चलो चलो अपना बोरिया बिस्तरा ले लो ऐसे खाना खाएंगे चलो हाँ यार कुछ कंटेंट तो निकलेगा ऐसे ही फालतू में जाएंगे तो कुछ कंटेंट तो बनेगा हम गए थे लेकिन खाली हाथ आ गए है मनु भाई हाँ हाँ ये सही था हाँ हाँ अरे मनु भाई अरे हाँ कसम से सही में मनु भाई यहाँ से थोड़ा ऊपर जाएंगे ना तो बोलेंगे बस अब नहीं होगा मेरे से है ना भाई अब कहाँ से हो वैसे कहाँ बिजनौर यूपी थैंक यू सो मच भाई आने के लिए पता है क्यों अब ये सब है ना राक्षस जैसे बनते जा रहे हैं आज मेरे बाल काटे वो भी भाई काट रहे हैं प्रोफेशनल नाई यार अभी मैंने अपने थोड़ी दिन पहले दाढ़ी करवाई यार बाल काटना है नहीं उनके क्या करेंगे अरे यार इतना मजाक मत करो यार भाई आया है यूपी साइड से और वो बाल दाढ़ी कर रहा है આપણે ગુજરાતીમાં કહે તો બાલ દાઢી કરવા આવ્યા છે ભાઈ તો આપણે કરાવી લઈએ મસ્ત મજાની અરે બસ કરો યાર કहाँ जा रहे हो अच्छा ઉપરની સાઈડ હા હા મને એવું લાગે છે કે આમાં દાઢીમાં હું પણ મસ્ત મજાનો અમને શેપ મરવી લઈ ભાઈ પાસે હે ને मैं પણ મરવી લઈશ वो कहा है ट्राइपॉड कैंटीन में तो भाई काट रहे 100 का बाल वगैरह दाढ़ी भी थोड़ा सा है भाई दोनों मिक्स है 100 रुपीज में हो अरे भाई का प्रमोशन हो गया जाओ तुम बोल लिया कितने दिन हुए यहाँ पे केदारघाटी में ये उतार दूं 3 महीने
यहाँ पे ही हो 3 महीने से? यार नंबर दे देना फिर तो आपके। तो अभी देखो भाई, गौरव केदारनाथ में पहली बार बाल काट रहा है, दूसरी बार। एक बार गंजा किया है ना। अच्छा, इससे पहले ये गंजा बन गया है, तब से इसके बाल ही नहीं आए भाई। अब ऐसा मत बोलना अब इसके बाल नहीं है, इसके बाल तब से नहीं है जब से विवेक ने काटे। मत विवेक भाई को हेट मत दो। मैं एज ट्रैवलर हूँ तो अलग अलग पानी रहता है ना, हाँ। तो यार बहुत गिरता है। चलो तो सबको पता है, जो भी अलग अलग स्टेट में घूमता है ना। नहीं, कुछ तो बहाना है बोलने के लिए। बहाना नहीं मेरे भाई, मैं घर पे था तब मैं एक फोटो डाल दूंगा, मैं घर पे था चलो मैं। मेरे बाल झड़े ना तो उम्र के साथ झड़ते रहते हैं, कोई बड़ी बात नहीं। मतलब उम्र देखो भाई की उम्र कितनी है, बता दो आज बता देगा। अरे मेरी उम्र तो छोड़ना, मेरी उम्र तो छोड़ दो। मौसम तो क्या होगा? ये बनाएगा सिर्फ, क्या बनाएगा तो बनाएगा दाढ़ी ना। हाँ दाढ़ी और बाल दोनों। दाढ़ी में तो बना रखी है, बट शेप लगाना है दाढ़ी में, है ना? छोटी नहीं करनी है। नहीं नहीं भाई कुछ नहीं करना। आप कितनी इससे कितनी आप छोटी करोगे आप? उस इंच की है ना ब्लेड? फिर ठीक है। यहाँ पे क्या प्यारा व्यू आ रहा है, ऊपर माउंटेन दिख रहा एकदम से। मैंने जो आपके सिनेमैटिक शॉट लिया ना, आप खुश हो जाओगे यार देख के। वैसे एक देख के खुश तो हो ही गए थे। मिथन ऐसे देख रहे ये तो पता है। सही में कैमरा में अच्छा है ना हमारा। अरे भाई जब एंगल आएंगे इसमें एक बढ़िया बाल काट दिए हैं भाई। मुझे नहीं पता मैं कैसा लग रहा हूँ, लेकिन इनकी हंसी बता रही मैं अच्छा नहीं लग रहा। ये देखो जी, यहाँ पर बंदरों की तरह बैठे हैं। तो आपको कैसा लग रहा हूँ मैं जरूर कमेंट करिएगा। और अच्छा लग रहा है भाई मेरे को, तो एक सुकून मिल रहा है कि बाल नहीं झड़ेंगे अब। ये तुम क्या कर रहे हो भाई? ऑपरेशन थिएटर में किसी ने। अरे बॉल बना रहे हो क्या? 3 करोड़ दान कर दिए। तो आज ये खेलेंगे यहाँ पे क्रिकेट। तो पहली बार केदारनाथ में आपने बाल काटते हुए देखा, और आज हम बनाएंगे स्टेडियम जिसके मेन प्लेयर होंगे मैं। चोमू लग रहा है, चोमू। क्या चोमू लग रहा है? क्या लग रहा? वो अपना बता देंगे कमेंट में क्या लग रहा? कम से कम इनसे तो अच्छा लग रहा होगा। नहीं लग रहा ना भाई? अरे जिनके बाल ना हो वो बोलने का उनको हक नहीं है भाई। अब ये वैसे तो तेरी दाढ़ी नहीं थी, तूने मेरे को कैसे बोला फिर? दाढ़ी मैंने काट दी भाई। दाढ़ी काटी क्या? पूरे 100 रुपए देकर काटी मैंने। और ये कंदू क्यों बना रहे हो तुम? ये कंदू कैन क्यों बना रहे हो भाई? हम खेलेंगे 5 पत्थरी। बांस पतरी? 5 पत्थरी। 5 पतरी सात होती है पत्थरी तो? 5 पत्थरी बोलो। 5 पट बना दे तूने। 7 होनी चाहिए ભાઈ વાળ દાઢી મસ્ત મજાના કટિંગ થઈ ગયા છે અને ભાઈએ છે ને લાસ્ટમાં મસાજ એટલી મસ્ત કરી દીધી ને नीचे मशीन लगाने की तो नीचे लगाने। મજા આવી ગઈ યાર। मशीन लगाने के भी छोड़ दो। कुछ भी મજા આવી ગઈ ભાઈ, મજા આવી ગઈ કસમથી। આ જો હું રમે છે આપણે નાનપણમાં છે ને બહુ રમ્યા છૂટી। આ એક અમારા એક બીજો એક ત્રીજો એક હજી ગાયબ થઈ ગયો, ભાગીને વહી ગયો। આ મારે છે ને એકબીજાને છૂટી દડી। ऊपर का व्यू देखेगा। હા આજ તો સાંદામાં પણ કેટલા મસ્ત દેખાય જો તો ખરા। વાહ ભાઈ વાહ। બાકી અત્યારે યાત્રા તો છે નહીં, પણ મસ્ત મજાની ઘાટી દેખાય, એટલી મસ્ત લાગે ને વાત જ ના પૂછો। બાકી અત્યારે સમયની વાત કરું તો 7:18 થઈ ગઈ છે। આઈ થિંક અત્યારે 20 થઈ ગઈ છે, જોઈ લો કેટલા વાગી ગઈ। લીજા 19 થઈ, 7:19। બાકી આજે તો ભાઈ મસ્ત મજાનો માહોલ રહ્યો છે, વરસાદ કાંઈ એવું ભાઈ છે નહીં। સવારની તમે રીલ જોઈ જશે, રીલ ન જોઈ તો ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈ આવજો। આપણે ગૌરવ કેસર ટ્રાવેલમાં આવે છે ઇન્સ્ટાગ્રામની રીલ। અને બસ વધારે તો કંઈ છે નહીં, બધા પોતપોતાના કામ કરે છે। નીચેથી આજે થોડા ઘણા યાત્રી છોડ્યા છે, શાયદ અત્યારે આવી જશે। જે ખચ્ચર ઉપર આવતા છે એ ના હાલીને આવવાના છે ઈવડે। બાકી ખાલી છે એકદમ। જો આ જો બધા યાત્રી પહોંચી તો ગયા છે હો ભાઈ। પણ નાના નાના છોકરા દેખાઈ ગયા। હજી થોડી વાર ઉભો અને યાત્રી ધીરે ધીરે દેખાવા માંડ્યા। જો વાહ ભાઈ વાહ। અત્યારે છે ને સવારમાં વહેલા ઉઠીને વ્લોગ એન્ડ કરું છું। અંધારું છે દેખાય તમને? મીન્સ કે અંધારું એટલે આ 5 વાગ્યાનું અંધારું છે, એમ કંઈ અત્યારનું નથી। તો અત્યારે છે ને હું વિડીયો ઉઠીને પૂરો કરું છું, આ મતલબ એન્ડ કરું છું। એક તો લાલ લાલ થઈ ગઈ। ચાલો કંઈ વાંધો નહીં ભાઈ, હવે આ વિડીયો અહીંયા પૂરો કરી નાખું। હવે અહીંથી આપણે નવો વિડીયો સ્ટાર્ટ થઈ જશે। તો હા, આઈ હોપ તમને બધાને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે। પસંદ આવ્યો તો એક લાઇક શેર અને લાલ બટન ઓપ્શન આવે ને જોરથી સબસ્ક્રાઈબ કરીને જજો। બાકી મળે છે આજે સવારમાંથી કાલે વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય। અને કમેન્ટમાં હર હર મહાદેવ અને રાધે રાધે લખવાનું નહીં ભૂલતા। બાય બાય।